આ સિસ્ટમ છે એ 22 જૂન સુધી રહેવાની છે. નમસ્કાર, હું છું જોગલ નાથાન. મારી સાથે છે કેમેરા પાછળ સાગર જોશી. પોઝિટિવ વાતમાં આજે અમે તમને બતાવશું હવામાન આગાહીકાર શિક્ષિત અને એક પ્રોફેસર સાહેબ ડોક્ટર ભગવાનભાઈ સુરાણી. સર, આ તમને અત્યારે જે સિસ્ટમ ચાલુ થઈ છે, અત્યારે 15 તારીખ આ ગુજરાતમાં ઘણા જિલ્લામાં વરસાદ થયો છે, આ કેટલો ટાઈમ રહેશે અને ક્યાં ક્યાં વધુ વરસાદ પડશે? આ સિસ્ટમ છે એ 22 જૂન સુધી રહેવાની છે. 14મી તારીખથી આ સિસ્ટમની શરૂઆત થઈ છે. આ સિસ્ટમ છે એ મોટા ભાગના આખા ગુજરાતને આવરી લેશે. સૌથી વધારે અસર છે એ સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતની અંદર થશે. આ વખતે એવું જોવા મળે છે કે સૌરાષ્ટ્રને વધારેમાં વધારે લાભ મળે. ગઈકાલે જે વરસાદની ઘટના બની એમાં સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો એવા છે જેમાં 10-10 ઇંચ કરતા પણ વધારે વરસાદ થયા હોય. એટલે 22 તારીખ સુધી આ બંધાયેલું હવામાનનું પેલું છે એ ચાલુ રહેવાનું છે. સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં, સમગ્ર ગુજરાતમાં 22 જૂન સુધી આ વરસાદ ચાલુ રહેશે. પણ સર, અમારે જે પાટણ છે, સિદ્ધપુર છે, પછી આ જે પૂર્વ બનાસ, સાબરકાંઠા, હિંમતનગર કે આ રાજસ્થાનનો બોર્ડર વિસ્તાર કે કચ્છમાં વરસાદ થશે કે પછી સૌરાષ્ટ્રમાં થશે? ના, કચ્છમાં ને એમાં થશે, ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં થશે, પણ સૌરાષ્ટ્રના જિલ્લાઓ કરતા પ્રમાણ થોડુંક ઓછું રહેશે. અત્યારે જે આખી સિસ્ટમ ઊભી થઈ છે એ સૌરાષ્ટ્રના જિલ્લાઓને અસર કરતા છે. એમાંથી ધીમે ધીમે આગળ વધતા વધતા ઉત્તર ગુજરાતના જિલ્લાઓને પણ લાભ મળશે, પણ ઓછો મળશે આ વખતે. બરાબર. આમ આખા ગુજરાતમાં હજી છત્રસાર હેલી થાય એવું ક્યારે લાગે તમને? ઓગસ્ટ મહિનાના 15 તારીખની આજુબાજુ એવું લાગે છે કે થોડીક હેરી થાય 8-1 દિવસની. એનાથી વધારે કોઈ શક્યતાઓ અત્યારે જોવા નથી મળતી. એટલે આ વખતે છૂટો છવાયો વરસાદ પડશે. જ્યાં પડશે ત્યાં વધારે વરસાદ પડશે. વરસાદની આખી પેટર્ન જ આ વખતે એવા પ્રકારની છે કે બધાને ક્યાંક એક સાથે વરસાદ પડી જાય, કેટલાક વિસ્તારો કોરા રહે. એટલે હેલી થવાની શક્યતાઓ આ વખતે ખૂબ મર્યાદિત હોય એવું જોવા મળે છે. અચ્છા, તમે એમ કહો છો કે ઓગસ્ટમાં 15 આસપાસ વરસાદ પડશે, તો જુલાઈમાં નહીં થાય? નહીં, જુલાઈમાં વરસાદ પડશે પણ હેલી થાય એવી શક્યતાઓ નથી. જુલાઈની અંદર વરસાદ તો છે, ત્રીજી જુલાઈથી શરૂ કરીને 15 જુલાઈ સુધી વરસાદ આવશે, પણ હેલી સ્વરૂપે નહીં. છૂટા છવાયા ક્યાંક 1-2 ઇંચ વરસાદ પડે, ક્યાંક 3 ઇંચ વરસાદ પડે એવી શક્યતાઓ. જે નિયમિત ચોમાસું આવે એવા પ્રકારનો. હેલી થાય એની અંદર તો એક ધારો સતત 8-10 દિવસ સુધી વરસાદ પડે એવી શક્યતાઓ ઓગસ્ટની અંદર જોવા મળે છે. અચ્છા, પછી આ વખતે ગઈ વખતે જેવું ખંડવૃષ્ટિ થશે, અમુક દાખલા તરીકે બોટાદ જિલ્લામાં વરસાદ નહોતો, સુરેન્દ્રનગરના જિલ્લામાં ગઈ વર્ષે ઓછો હતો, જુનાગઢમાં બહુ હતો, દ્વારકામાં બહુ હતો. આ વખતે પણ એવું થઈ શકે? આ વખતે ખંડીય વૃષ્ટિની શક્યતાઓ તો રહેવાની. દરેક ચોમાસામાં હવે એવું રહેવાનું છે કે જેમાં ખંડીય વૃષ્ટિ હોય. એટલા માટે કે આખી આપણી ઇકોલોજીકલ બેલેન્સ આપણું આખું ખોરવાયું છે ને એની આ અસર છે. એટલે ખંડીય વૃષ્ટિની શક્યતાઓ છે, અને એ ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારમાં. અત્યારે સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પડ્યો છે, પણ હવે પછી એવું બને કે વરસાદ ખેંચાય, 15-20 દિવસ, 25 દિવસ સુધી વરસાદ ન આવે, પછી વરસાદ આવે તો કોઈક ભાગની અંદર આવે તો ખંડીય વૃષ્ટિની શક્યતાઓ રહે. બરાબર. એકંદરે ગઈ વર્ષની સરખામણીમાં આ વર્ષે વરસ કેવું છે? ગઈ વર્ષે તો બહુ અમુક જિલ્લામાં વરસાદ પડ્યો. આ વખતે મધ્યમ ચોમાસાનો અંદાજ છે. હજી તો ચોમાસાની શરૂઆત છે. ઘણાને એમ થાય બહુ સારો વરસાદ આવી ગયો, પણ આખું ચોમાસું પૂરું થયું નથી. વચ્ચેના ભાગમાં વરસાદ ખેંચાય, વાયરું આવે એવી શક્યતાઓ પણ રહે. એટલે મધ્યમ ચોમાસાનો અંદાજ છે. આપણે સામાન્ય રીતે એવું કે વરસાદની ખેંચ બહુ નહીં પડે, પણ માગ્યા મે વર્ષે એવી શક્યતાઓ ઘણી બધી ઓછી છે. અચ્છા, શિયાળુ પાક થશે એટલો એકંદરે વરસાદ થશે ખરો? હા, શિયાળુ પાક થશે એટલો વરસાદ થશે. ઘણા બધા ભાગની અંદર નદી નાળા ભરાઈ જાય, તળાવો, કારણ કે અત્યારે તો પહેલા વરસાદમાં જ ઘણા ભાગની અંદર તળાવો અડધા કે 75% ભરાયા હોય. એટલે શિયાળુ પાક થવાની શક્યતાઓ રહેશે. અને આ વખતે ચોમાસાની જે અત્યારે શરૂઆત થઈ છે સમગ્ર ગુજરાતમાં, એ બહુ ફાસ્ટ શરૂઆત થઈ છે. એટલે પાણીની ખેંચ નહીં રહે, પણ વરસાદની ખેંચ ક્યાંક વચ્ચે વચ્ચે ગાળા પડતા જાય એવી રીતે ખેંચ રહેવાની શક્યતાઓ છે. અચ્છા,
પછી આ બધા લોકો અલ્લીનો કે લાલીનો નથી, આ વખતે તટસ્થ સ્થિતિ છે. તમે શું માનો છો એના વિશે કે ભાઈ આ લાલીનો કે અલ્લીનો નહીં રહે પણ મિડલ માર્ક રહેશે? હા, મિડલ માર્ક રહેશે. એટલે એની બહુ અસર આ વખતે આપણે ત્યાં થવાની શક્યતાઓ નથી. આપણા ચોમાસા ઉપર આ લા નિનોની અલ લા નિનોની અસર થાય એવું બહુ ઓછું છે. એટલે આ વખતે તો એ જોવા મળે એવી સ્થિતિ નથી. અચ્છા, પછી બીજું ક્યારેક બનશે ખરું કે આ ચોમાસામાં અમુક લોકો એવું કહે છે કે અમુક જિલ્લામાં છેલ્લે વરસાદ ઓછો થશે, બાકી કે ઓગસ્ટમાં, અને ઘણા લોકો એવું કહે છે કે ઓગસ્ટમાં ઓછો વરસાદ થશે, સપ્ટેમ્બરમાં વરસાદ થશે, એકંદરે વરસાદમાં ગઈ વર્ષે કરતા 30% ઓછો વરસાદ થશે. તમે એવું વિશે શું માનો છો? હું મારી જે અનુમાન અને તારણો છે એવું બતાવે છે કે જુલાઈ અને ઓગસ્ટ દરમિયાન આપણે ત્યાં વરસાદ રહેશે. પછીના સપ્ટેમ્બર અને ઓક્ટોબરની અંદર વરસાદ ઓછા પડવાના છે. એટલે પાછલા મહિના છે એ વરસાદની ઘટના મહિનાઓ છે. દર વખતે ચોમાસું વિદાય લે એના કરતા આ વખતે 15 દિવસ ચોમાસું વહેલું વિદાય લેવાનું છે. એટલે આપણે ત્યાં વરસાદની આ વખતે જે છેલ્લા જે 2 મહિના છે એમાં વરસાદની ઘટ રહેવાની શક્યતાઓ છે. બીજી એક એવી પણ વાત છે કે પ્રાકૃતિક જે આપણી પ્રકૃતિ છે એ આ વખતે નેગેટિવ છે. બધા લોકો જે પરંપરાગત લોકો જે હવામાનની આગાહી કરતા હોય છે ને એ એવું કહે છે કે આ થોડુંક નેગેટિવ છે. તમારા જોવામાં એવું કઈ આવ્યું ખરું? હા, પ્રકૃતિ નેગેટિવ છે. વૃક્ષો ઉપર એવું જોવા મળ્યું છે. પશુ પક્ષીઓના જે લક્ષણો હોય એની અંદર પણ એવું જોવા મળ્યું છે. એની ચોમાસા ઉપર નબળી અસર થવાની. એટલે જ બધા આ વખતે અનુમાન મૂકે છે કે 75% જેવું ચોમાસું થશે અને એ આ નેગેટિવ પ્રકૃતિની અસર છે. અત્યારે જૂનમાં બહુ તડકો પડ્યો છેલ્લે, આ તો બહુ પડ્યો સર, તમે જોયું? છેલ્લે 14 જૂન, 12 જૂન, 10 જૂનમાં બહુ વરસાદ તડકો પડ્યો, ભયંકર, 40, 45 ડિગ્રી. આની કોઈ ચોમાસા પર અસર થશે? એની ચોમાસા ઉપર સારી અસર થાય. તડકો પડે આ છેલ્લા ઓલાની અંદર તો જ સારા વરસાદની શક્યતાઓ રહેતી હોય. એટલે એને કારણે ચોમાસા ઉપર ખરાબ અસર થાય એવું નથી, સારી અસર થવાની છે. અચ્છા, હવે બીજું અમારા દર્શક મિત્રોને તમે કહો, તમે ક્યાં નોકરી કરો છો અને એ સંસ્થામાં શું ચાલે છે એ પણ જણાવો. હવે હું જે નોકરી કરું છું એ જયશ્રી કુમારપ્પા મહાવિદ્યાલયની એક ગ્રામ વિદ્યાપીઠ છે અને ત્યાં કૃષિના અભ્યાસક્રમ BRA બેચલર ઓફ રૂરલ સ્ટડીઝ, મોટાભાગે એગ્રોનોમી, પશુપાલન અને વિસ્તરણ વિષય સાથે વિદ્યાર્થી એ સ્નાતક થાય. ખાસ કરીને પ્રાકૃતિક ખેતી, પર્યાવરણ, પાણી સંચય, જમીન સંરક્ષણના મુદ્દાઓ ભણાવવામાં આવે. આ સ્નાતક થયેલા વિદ્યાર્થીઓ છે ગ્રામ સેવક, પછી ખેતી વિસ્તરણ અધિકારી અને નાયબ ખેતી નિયામક સુધીની પોસ્ટ સુધી પહોંચતા હોય છે. અત્યારે ગુજરાતની અંદર જેટલા ગ્રામ સેવકો છે એમાં BRS ના સ્નાતકોની સંખ્યા ઘણી બધી વધારે છે. આ વિદ્યાર્થીઓ જે ગ્રામ્ય લેવલ સુધી જઈને, ગ્રામ્ય સ્તર સુધી જઈ અને લોકોની સાથે એ કામ કરતા હોય છે. તો આ એવા પ્રકારનો અભ્યાસક્રમ છે, ગ્રામ્ય કૃષિને લગતો, ગ્રામ્ય સંસ્કૃતિને લગતો અને ગ્રામ્ય વિસ્તારને લગતો આ અભ્યાસક્રમ છે. સર, ખેડૂતો તો ખેતી મુક્ત થઈ રહ્યા છે, છોકરાઓને ભણવા મોકલે? એમાં એવું છે કે હજી આવવા વાળાની સંખ્યા વધારે છે, પણ અમુક વર્ગ જે આર્થિક રીતે સદ્ધર વર્ગ છે, એવો વર્ગ, જ્ઞાતિની દ્રષ્ટિએ સદ્ધર છે એવો વર્ગ છે, હવે આવા અભ્યાસક્રમની અંદર ઓછો આવે છે. પણ હજી જે પછાત વર્ગ છે, જેને આર્થિક રીતે સદ્ધર નથી, એવા વિદ્યાર્થીઓ હજી ભણવા માટે આવે છે. અને થોડીક તક છે, વિદ્યાર્થીઓને તક મળે છે. કઈ નહીં તો સામાન્ય એગ્રો ખોલીને ગામડાની અંદર બેસી જાય છે. આ સ્નાતક થયા હોય એ એગ્રો ખોલી શકે છે. પછી નાની નાની કંપનીઓની અંદર, દવાની કંપનીઓની અંદર, બિયારણની કંપનીઓની અંદર પણ એ નોકરી એને મળી જાય છે. એટલે હજી સુધી ડિમાન્ડ રહે છે, પણ સમય અને સંજોગો અનુસાર એમાંય પણ અત્યારે થોડું થોડું પરિવર્તનની શરૂઆત થઈ હોય એવું લાગે છે. નોકરી મેળવવા માટે જ આવે કે પછી બાપ દાદાની ખેતી શીખવા માટે? નોકરી મેળવવા માટે. ખેતી શીખવાનો લક્ષ્યાંક બહુ ઓછો છે. ખેતી શીખે છે પણ અપનાવતા નથી, એને છેલ્લે તો નોકરી જ જોઈએ છે. અચ્છા, તો નોકરી માટે જ આવે છે એવું છે? હા, નોકરી માટે જ આવે છે. બધાની લક્ષ્ય નોકરી છે. આપણે એમને પૂછીએ કે હેતુ શું અહીંયા આવવાનો, તો મોટા ભાગના એવો જવાબ આપે છે સારી નોકરી મળે એટલા માટે. સારી ખેતી કરીએ, પ્રાકૃતિક ખેતી કરીએ, અમારા ઉત્પાદનો તૈયાર કરીને બજારમાં વેચીએ,
એવા વિદ્યાર્થીઓ બહુ ઓછા છે. અમારા ઘણા બધા સ્નાતકો છે, એ સ્નાતકોમાંથી 2 થી 4 સ્નાતકો એવા છે કે એને પોતાનો વ્યવસાય ઉભો કર્યો હોય. એક વિદ્યાર્થી છે બોટાદ પાસેના એક ગામમાં, એને આખી મધની ખેતી શરૂ કરી છે અને બહુ સરસ એ મધની ખેતી જોવા લાયક છે. પણ બહુ 1% સંખ્યા એવી છે કે કૃષિનું ભણ્યા પછી કૃષિનો વ્યવસાય કરતા હોય. ઓકે, તો આ હતા ડોક્ટર પ્રોફેસર સાહેબ, પ્રોફેસર ભગવાનભાઈ સુરાણી. હું એમને ઘણી વખત એકાદ બે વખત રૂબરૂ મળ્યો છું. સાહેબની વાત સાંભળી. સાહેબ દરેક વખતે હવામાનનું આખા વર્ષનું નિચોડ હોય છે, અનુભવી છે, અને એમનું કહેવાનું છે ગઈ વર્ષની સરખામણીમાં થોડોક વરસાદ ઓછો થશે, પણ ચિંતા કરવાનું જરૂર કોઈ કારણ નથી. બસ આટલું જ. ફરી મળશું કોઈ નવા વિચાર સાથે. ત્યાં સુધી મને રજા આપો. જય જય ગરવી ગુજરાત.